નમસ્કાર દોસ્તો, વર્લ્ડ ઇન બોક્સ પર આપનું હાર્દિક સ્વાગત છે। કરંટ અફેર્સ લેક્ચર શ્રેણીમાં આજે આપણે પહોંચ્યા છીએ લેક્ચર નંબર 67 પર। દોસ્તો, 7 સપ્ટેમ્બર 2025ના દિવસે ડીવાયએસઓ પ્રિલિમ્સ પરીક્ષાનું આયોજન થશે અને ગુજરાતના ઘણા બધા વિદ્યાર્થીઓ આ પરીક્ષાની અત્યારે તૈયારીમાં પણ લાગેલા છે। આ 200 પ્રશ્નોના એમસીક્યુ પેપરમાં આશરે 25 થી 30 પ્રશ્નો દોસ્તો ખરેખર એ રીતે હશે કે જે કરંટ અફેર્સ સાથે જોડાયેલા હશે। એટલે જેટલું મહત્વ જીએસના વિષયોનું છે એટલું જ મહત્વ કરંટ અફેર્સના વિષયનું પણ છે અને આ લેક્ચર શ્રેણીમાં નિયમિત રીતે આપણે આગળ વધી રહ્યા છીએ। એટલે કે જેટલા પણ લેક્ચર્સ મેં ભૂતકાળમાં આપ્યા છે બધામાંથી પણ તમારે તૈયાર કરવાનું છે અને કોઈ પણ વિષય જેટલું તમે એનું વાંચન વધારો છો એનાથી પણ એક લેવલે વધુ મહત્વની બાબત બની જતી હોય છે, એ છે રિવિઝન। કરંટની પણ તમારે રિવિઝનની પ્રેક્ટિસ સતત ચાલુ રાખવાની। આજના 67 નંબરના લેક્ચરમાં જે સૌથી પહેલો ટોપિક આપણે ભણવો છે એ છે C-295 એરક્રાફ્ટ। જો મિત્રો આ આકૃતિમાં બતાવવામાં આવેલું છે એ છે C-295 એરક્રાફ્ટ। આ એરક્રાફ્ટનો ઉપયોગ ભારતમાં થવાનો છે। ભારત આનો ઉપયોગ અત્યારના ધોરણે કરી પણ રહ્યું છે। આ એક પ્રકારે મિલિટરી ટ્રાન્સપોર્ટેશન માટેનું એરક્રાફ્ટ છે। એટલે કે સૈન્ય જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને વસ્તુઓ કે લોકો કે કોઈ પણ એવી ભારે ભરખમ સંસાધનો છે તેને એક સ્થળથી બીજા સ્થળે લઈ જવા માટે આ મિલિટરી ટ્રાન્સપોર્ટર તરીકે આ એરક્રાફ્ટનો આપણે ઉપયોગ કરીએ છીએ। આ એરક્રાફ્ટ ભારતે પોતે તૈયાર નથી કરેલું। ભારતે આ એરક્રાફ્ટ માટે સ્પેન દેશનો સંપર્ક સાધેલો છે। સ્પેન દેશની કંપની છે એરબસ, એ આની ડેવલપર અને મેન્યુફેક્ચરર રહી છે। મતલબ કે આ C-295MW મિલિટરી એરક્રાફ્ટ છે એ કઈ કંપનીએ તૈયાર કર્યું છે? એરબસ, જે સ્પેન દેશની કંપની છે। ભારતે 2021ના વર્ષમાં સ્પેન દેશની સાથે એક બહુ અગત્યની સમજૂતી કરી છે અને આ સમજૂતી અંતર્ગત ભારત પોતાની મિલિટરીમાં આવા 56 એરક્રાફ્ટનો સમાવેશ કરવાનું છે। 56 એરક્રાફ્ટ પૈકી સમજૂતી એવી છે કે 16 એરક્રાફ્ટ, ખાસ ધ્યાન રાખજો, 16 એરક્રાફ્ટ ભારત તૈયાર કન્ડિશનમાં સ્પેન પાસેથી મેળવશે અને બાકીના જે 40 એરક્રાફ્ટ છે તેનું ઉત્પાદન, તેનું નિર્માણ ભારતમાં જ થવાનું છે। આ પ્રકારની સમજૂતી થઈ। તો હવે અત્યારે આ કરંટમાં કેમ છે? તમને એમ થાય કે સર તમે જે વાત કરી તો 2021ની વાત છે, તો અત્યારે આ કેમ ચર્ચામાં છે? તો એનું કારણ એ છે કે હમણાં ઓગસ્ટ 2025માં જે 16 મિલિટરી એરક્રાફ્ટ તૈયાર કન્ડિશનમાં સ્પેન તરફથી ભારતને મળવાના હતા એ 16ની ડિલિવરીનું કામ પૂરું થઈ ચૂક્યું છે। એટલે જો સરકારના સ્ત્રોતમાં શું લખે છે? ઇન્ડિયા રિસીવ્સ ફાઇનલ બેચ ઓફ એરબસ C-295 એરક્રાફ્ટ અહેડ ઓફ સ્કેડ્યુલ ઇન સ્પેન। મતલબ કે સ્પેન તરફથી ભારતને 16 એરક્રાફ્ટ આપી દેવામાં આવેલા છે। તો હવે ભારતની અંદર જ 40 એરક્રાફ્ટના નિર્માણનું કામ અત્યારના ધોરણે ચાલે છે। આપણે એના વિશે પણ વાત કરીશું। તો આમાંથી શું સવાલ આવશે? પહેલા તો તમને પૂછશે કે ભાઈ આ C-295 એરક્રાફ્ટ છે ભારતે કયા દેશ પાસેથી ખરીદ્યું અથવા ભારત કયા દેશ પાસેથી ખરીદી રહ્યું છે? જવાબ આવવો જોઈએ સ્પેન। એની કંપનીનું નામ પૂછાય તો એની કંપની જે છે એરબસ કંપની છે। એટલે આ બે વાક્યમાંથી સવાલનો જવાબ આવી શકે છે। આ બાબત ખાસ ધ્યાને રાખીએ। બીજું કે આ સમજૂતી કયા વર્ષે થઈ છે? તો સપ્ટેમ્બર 2021માં આ સમજૂતી થઈ છે। ટોટલ કેટલા? તો કે ભાઈ 56 એરક્રાફ્ટ માટેની સમજૂતી થઈ છે। આ બધી આંકડાકીય વિગતો ધ્યાને રાખવી બહુ જ જરૂરી છે, કારણ કે વિધાનો આમાંથી સેટ કરવા હોય તો 3-4 વિધાનો સેટ થાય। ટોટલ 21,935 કરોડ રૂપિયાની સમજૂતી છે। આ આંકડો તમે યાદ નહીં રાખો તો ચાલશે, બરાબર છે? આ આંકડાની જરૂર નથી હાલના ધોરણે। 56 એ યાદ રાખવું બહુ જ જરૂરી છે। હવે મેં તમને કીધું એમ કે આ આખી જે ડીલ થઈ છે એ કેવી રીતે થઈ છે? બે ભાગમાં વિભાજિત છે। 16 એરક્રાફ્ટ ફ્લાય અવે, બરાબર, રેડી ટુ ફ્લાય કન્ડિશનમાં ભારતને મળવાના છે, જેનું કામ કમ્પ્લીટ થઈ ચૂક્યું છે, બરાબર છે? આ ઓગસ્ટ 2025માં 16મું એરક્રાફ્ટ પણ ભારત આવી ચૂક્યું છે, બરાબર? તો C-295 એરક્રાફ્ટ અત્યારે કરંટમાં છે એ આના કારણે જ છે। આ બાબત મેં તમને કીધી। હવે બીજો એક બહુ જ મહત્વનો મુદ્દો કે બાકી જે 40 વધ્યા છે આ એરક્રાફ્ટ ક્યાં બનશે, કોણ બનશે, કેવી રીતે આ બધું કામ થશે? તો જુઓ દોસ્તો, ખાસ ધ્યાન રાખજો, બાકીના 40 એરક્રાફ્ટ છે એ ભારતની એક ખાનગી કંપની બનાવે છે અને એમાંય પાછું ગુજરાત માટે વધારે મહત્વનું કારણ છે, કારણ કે એનું ઉત્પાદન, એનું નિર્માણ, એની ફેક્ટરી, સામાન્ય ભાષામાં એનું જે નિર્માણ માટેનું કારખાનું છે એ આપણા ગુજરાતના વડોદરા ખાતે આવેલું છે।
બરાબર. એટલે ટાટા એડવાન્સ સિસ્ટમ લિમિટેડ વડોદરા ખાતે એનું નિર્માણ કામ કરે છે. અને આ જે ટાટા એડવાન્સ સિસ્ટમ લિમિટેડની એરક્રાફ્ટ બનાવતી જે ફેક્ટરી વડોદરામાં સ્થાપિત થઈ, એ ભારતમાં પહેલી વખત આ પ્રકારના મિલિટરી એરક્રાફ્ટની ખાનગી કંપનીની ફેક્ટરી બને. અને એના માટે ખાસ ધ્યાન રાખજો, પ્રધાનમંત્રી મોદી સાહેબ અને સ્પેનના વડાપ્રધાન પેડ્રો સાંચેઝે ઓક્ટોબર 2024માં એ ફેક્ટરીનું ઉદ્ઘાટન કર્યું. આ વાક્ય અગાઉની પરીક્ષામાં પૂછાઈ ચૂકાયેલું છે. પેડ્રો સાંચેઝ, બરાબર, સ્પેનના વડાપ્રધાન, બરોડા આવેલા, પ્રાઇમ મિનિસ્ટર મોદી સાહેબની સાથે તેમણે રોડ શો પણ કરેલો, બરાબર, અને આ ફેક્ટરીનું ઉદ્ઘાટન કામ પણ કરેલું. એટલે પેડ્રો સાંચેઝનું નામ ઓલરેડી એક વખત પરીક્ષામાં આવી ચૂકેલું છે. એટલે અહીંયાથી તમારે શું ધ્યાને રાખવાનું છે? ભારતની કઈ ખાનગી કંપની? ટાટા એડવાન્સ સિસ્ટમ લિમિટેડ. લોકેશન કયું? ગુજરાતનું વડોદરા, બરાબર. એ જગ્યાએ C-295 એરક્રાફ્ટનું નિર્માણ થશે. અંદાજ દોસ્તો એવો છે કે ભાઈ 2031 સુધીમાં, 2031ના ઓગસ્ટ સુધીમાં જે 40 એરક્રાફ્ટનું નિર્માણ કામ ગુજરાતમાં થવાનું છે એ બધું પૂર્ણ થઈ જશે. તો એ ફેક્ટ આપણે યાદ રાખીએ. આ C-295 મિલિટરી એરક્રાફ્ટ છે, 5 થી લઈને 10 ટન સુધીનું વજન ઉંચકવાની ક્ષમતા ધરાવે છે. 11 કલાક સુધી સતત ઉડાન ભરવાની કેપેસિટી ધરાવે છે. હવે બીજો એક મુદ્દો કે જ્યારે આપણે C-295 આધુનિક એરક્રાફ્ટને મિલિટરી ટ્રાન્સપોર્ટર તરીકે જોઈન કરીશું, તો તેના લીધે ભારતીય વાયુસેનામાં અત્યારના ધોરણે કાર્યરત એવરો વર્ગના જે જહાજો, મતલબ હવાઈ જહાજો છે, જે આપણે UK પાસેથી ખરીદેલા હતા, આ નિવૃત્ત થશે. એટલે આ ફેક્ટ જાણવું બહુ જરૂરી છે. આ IMP વિગત છે. એવરો વર્ગ, AVRO, એવરો વર્ગના જહાજો કે જે કયા દેશ પાસેથી ખરીદ્યા હતા? UK, એટલે કે યુનાઇટેડ કિંગડમ, ઇંગ્લેન્ડ, જેને હમણાં આપણે છેલ્લી ટેસ્ટમાં હરાવ્યું, બરાબર. તો એવરો વર્ગ UK પાસેથી લીધો તો એ નિવૃત્ત થશે. અપેક્ષા એવી રાખવામાં આવે છે કે TASL નામની કંપની એ આવતા વર્ષે 2026માં ભારતમાં નિર્માણ પામેલું સૌથી પહેલું એરક્રાફ્ટ લોન્ચ કરશે અને અપ ટુ ઓગસ્ટ 31 સુધીમાં 40 એરક્રાફ્ટનું નિર્માણ કાર્ય પૂર્ણ થઈ જશે. તો આઈ થિંક કે તમને C-295 એરક્રાફ્ટનો આખો કોન્સેપ્ટ ખબર પડ્યો, બરાબર. આ વિગત આપણા માટે બહુ જાણવી જરૂરી છે. ગુજરાત સાથે પણ ડાયરેક્ટલી કનેક્ટ છે. હોપ એનાલોગ મિશન, આ 1000% વાળો ક્વેશ્ચન છે. મોસ્ટ IMP કહી શકાય એ ટાઈપનો પ્રશ્ન છે, બરાબર. જો પહેલા તો અહીંયા એક આકૃતિમાં તમે જોઈ લો, આ પ્રકારનું એક તંબુ તાણેલી આખી કન્ડિશન છે. જમ્મુ કાશ્મીર થી ઉપરનો ભાગ જે લદ્દાખ કેન્દ્ર શાસિત પ્રદેશ છે, તેમાં ઈસરોએ અત્યારે એક હોપ મિશન ચાલુ કર્યું છે. HOPE, હોપ મિશન. 1 ઓગસ્ટથી 10 ઓગસ્ટ સુધી આ પ્રયોગો ચાલવાના છે. અને અત્યારના ધોરણે આજે આપણે છીએ 5મી ઓગસ્ટની તારીખે, બરાબર. એટલે કે આ મિશન અત્યારના ધોરણે અડધું પૂરું થયું છે. હોપ મિશન શું છે? બહુ જ ઈઝી છે. તમે લોકો ખાસ ધ્યાન રાખો, આમાંથી કાંઈ તમને ટેન્શન લેવા જેવું નથી. બહુ જ ઈઝી ટોપિક છે. હોપ એનાલોગ મિશન. પહેલા તો એનાલોગ મિશન કોને કહેવાય? તો જુઓ દોસ્તો, એનાલોગ મિશન છે ને, એ અવકાશ ક્ષેત્રના સંશોધન સાથે સંકળાયેલું મિશન છે. એને એનાલોગ મિશન કહેવાય. હવે આ મિશનમાં શું હોય? એનાલોગ મિશન એટલે એવું મિશન કે ભાઈ પૃથ્વીની બહાર, ચંદ્ર, મંગળ, બરાબર, આવા બધા જે સ્થળો છે અથવા સ્પેસ છે, ત્યાં એક્ઝેક્ટલી કેવું એટમોસ્ફિયર છે અથવા ત્યાંની પરિસ્થિતિ કેવી છે, એવી પરિસ્થિતિનું કૃત્રિમ રીતે નિર્માણ પૃથ્વી ઉપર જો કોઈ જગ્યાએ કરવામાં આવે, કોઈ લેબોરેટરીમાં કે કોઈ સ્થાન ઉપર, તો તેને એનાલોગ મિશન કહેવાય. એનાલોગ મિશન આ રીતે તમને પહેલા તો ખબર પડવી જોઈએ. એનાલોગ મિશન એટલે કે પૃથ્વીની બહારની જે દુનિયા છે, ચંદ્ર ઉપરની, મંગળ ઉપરની, અવકાશમાં, એ પરિસ્થિતિઓનું કૃત્રિમ રીતે નિર્માણ પૃથ્વી ઉપર કરવું કોઈ લેબોરેટરીમાં, કારણ કે તો જ તમને એક્ઝેક્ટલી ત્યાં શું ફીલ થાય એ અહીંયા તમે કરી શકો, બરાબર. તો એના માટેના મિશનને શું કહેવાય? એનાલોગ મિશન કહેવાય. હવે આવી વાત ભારત અત્યારે શા માટે કરે છે? તો કે ભાઈ ભારત સરકારનો કેટલોક મહત્વાકાંક્ષી લક્ષ્યાંક છે. જેમ કે ભારત ગગનયાન મિશન અંતર્ગત 2026 અથવા 2027ના સમયમાં ગગનયાન મિશન હેઠળ ભારત પોતાના અંતરિક્ષ યાત્રીઓને સ્પેસમાં મોકલવા માંગે છે. તો સ્પેસની એક્ઝેક્ટલી કન્ડિશન જે હોય એ જો પૃથ્વી ઉપર એમને લોકોને પ્રયોગમાં મળે તો ખૂબ ફાયદો થાય.
વત્તા, મારા શબ્દો ખાસ ધ્યાનથી સાંભળજો, 2040 સુધીમાં ભારત પોતાના નાગરિકને, પોતાના સંશોધન વ્યક્તિઓને ચંદ્ર ઉપર ઉતારવા માંગે છે. એટલે કે માણસને ચંદ્ર ઉપર લઈ જવાનો ભારત સરકારનો ટાર્ગેટ 2040નો છે. ભવિષ્યમાં એનાથી આગળ કદાચ મંગળ ઉપર પણ આપણે માણસોને મોકલીએ. તો આ બધી જે પરિસ્થિતિ છે, બરાબર, એના પ્રયોગો માટે ભારતે પોતે શું કરવું પડે? પોતાના પ્રદેશોમાં એવી આર્ટિફિશિયલ લેબ બનાવવી પડે કે જ્યાં મંગળ કે ચંદ્ર જેવું એટમોસ્ફિયર કે પરિસ્થિતિ હોય. એના માટેનું આ મિશન છે હોપ મિશન. બરાબર, હોપ મિશન, એનાલોગ મિશન. તો મેં તમને એનાલોગની આખી વ્યાખ્યા સમજાવી દીધી. ભારતે એને નામ આપ્યું છે હોપ. હોપનું પૂરું નામ શું થશે? ધ્યાન આપજો. હોપનું પૂરું નામ પરીક્ષામાં પૂછી શકાય, હિમાલયન આઉટપોસ્ટ ફોર પ્લેનેટરી એક્સપ્લોરેશન. આના ઉપરથી સ્પષ્ટ થાય છે કે હિમાલયના ઊંચાઈવાળા ક્ષેત્રમાં આવી તમે આઉટપોસ્ટ બનાવી છે, એટલે કે આવી જગ્યા બનાવી છે. હિમાલયન આઉટપોસ્ટ ફોર પ્લેનેટરી એક્સપ્લોરેશન, આવું હોપનું પૂરું નામ થાય. એટલે પૂરું નામ પરીક્ષા માટે ખૂબ આઈએમપી છે. પ્રશ્ન તરીકે આવી પણ શકે કે તાજેતરમાં ઈસરોએ એક ખાનગી ક્ષેત્રની કંપનીની સાથે મળીને હોપ મિશન લોન્ચ કર્યું છે, તેનું પૂરું નામ જણાવો. તો આ પ્રશ્ન બની શકે. હવે જુઓ, ખાસ ધ્યાન રાખો, આ મિશન કઈ જગ્યાએ લોકેટ છે, કઈ જગ્યાએ સ્થાપિત કરવામાં આવ્યું છે? તો આપણો જવાબ છે લદ્દાખ. બરાબર, લદ્દાખ ક્ષેત્રમાં છે. એટલે અહીંયાથી પણ પ્રશ્ન આવી શકે. લદ્દાખમાં સોકાર વેલી આવેલી છે. આગળ ટી છે એટલે તમે સોકાર પણ વાંચી શકો છો. બરાબર, તો સોકાર વેલી છે, સોકાર ક્ષેત્ર છે, તેમાં હોપની શરૂઆત કરવામાં આવી છે. આ કામ માટે ધ્યાન આપજો, ઈસરો વત્તા એનું એક સાથીદાર કંપની છે, ખાનગી ક્ષેત્રની કંપની છે, એનું નામ છે પ્રોટો પ્લેનેટ. એટલે સંપૂર્ણ ઈસરોનું આ આખું કાર્ય છે એવું નથી. ઈસરોની સાથે ખાનગી સેક્ટરની એક કંપની છે, બેંગ્લોર ખાતે છે, પ્રોટો પ્લેનેટ, તેણે પણ આમાં ભાગીદારી ભજવી છે. એટલે આ એંગલમાંથી પણ સવાલ નીકળી શકે છે. બરાબર છે, તો આટલા ફેક્ટ આપણે ખાસ ધ્યાને રાખીએ. આ પ્રયોગ છે એ 1 થી લઈ અને 10 ઓગસ્ટ સુધી ચાલવાનો છે લદ્દાખની અંદર સોકાર વેલીમાં. એનાલોગ મિશન કોને કહેવાય? વાત કરી કે પૃથ્વી ઉપર અવકાશ અથવા તો બીજા કોઈ ગ્રહ, જેને આપણે પરગ્રહ કહીએ, એના જેવું વાતાવરણ બનાવીને વૈજ્ઞાનિકો કે સંશોધકોને તાલીમ આપવા માટેનું મિશન છે. એટલે કેટલાક છાપાઓમાં આ હોપ મિશન માટે કેવા શબ્દો વાપર્યા છે? મિની મંગળ, મિની ચંદ્ર, આવા શબ્દો પણ વાપરવામાં આવેલા છે. તો એ પણ હું તમને જણાવી દઉં. અહીંયા તમને શું શીખવા મળે વૈજ્ઞાનિકોને? તો કે ભાઈ, જ્યારે તમે સ્પેસમાં જાઓ છો ત્યારે તમારી સાથે બીજા બહુ જ ઓછા લોકો હોય છે. એટલે તમને એકાંત, અલગાવ, અલગતા જે લાગે એ તમારે ટ્રેનિંગ અહીંયા લેવાની છે. મતલબ અહીંયા માણસોને એક આવા બોક્સમાં મૂકી દેવામાં આવશે અને લિમિટેડ સાધનો છે, ખાવું પીવું બધા સાધનો સીમિત સાધનોમાં તમે તમારું અસ્તિત્વ કેમ ટકાવી શકો છો એ પણ તમારે શીખવાનું છે. તમારા શરીર ઉપર, તમારા માનસ ઉપર કેવી કેવી અસરો થાય છે એ પણ અહીંયા તમારે શીખવાનું છે. તો આ બધું પ્રિલિમ્સમાં ન પૂછાય, આ બધું પ્રિલિમ્સમાં સમજવા માટે છે. પ્રિલિમ્સમાં જે પૂછાવાના એંગલ છે એ બધા મેં તમને આમાં દર્શાવી દીધા છે, કે પૂરું નામ ને વગેરે બાબત, સ્થાન, લોકેશન, કોઈની ભાગીદારી છે કે કેમ, એ મુદ્દાઓ. આ બાબત ખાસ ધ્યાને રાખજો કે ભારત 2040 સુધીમાં ચંદ્ર પર માણસને મોકલવાનો લક્ષ્યાંક ધરાવે છે. તો દોસ્તો, મારા મત મુજબ આ જે હોપ મિશન છે એ પરીક્ષાના દ્રષ્ટિકોણથી ખૂબ ઉપયોગી છે. પરીક્ષામાં આવા એનાલોગ મિશન ઉપરના સવાલો આવી શકે. એનાલોગ કોને કહેવાય? હોપનું પૂરું નામ બહુ જ આઈએમપી છે, ખાસ તમે ધ્યાને રાખજો. હજી થોડા દિવસો પહેલા આપણે વાત કરી છે કે ભારત અને અમેરિકાએ સૌથી પહેલી વખત સંયુક્ત રીતે એક ભૂ અવલોકન ઉપગ્રહ ડેવલપ કર્યો, જે નાસા ઈસરો સિન્થેટિક અપેર્ચર રડારના નામથી ઓળખાય છે, જે 30મી જુલાઈએ લોન્ચ થયો. એ ત્યારબાદ ભારત અને અમેરિકાની વચ્ચેની જે સ્પેસ ભાગીદારીમાં એક નવું ચેપ્ટર પણ એડ થવાનું છે. તમને અગાઉના મેં એક લેક્ચર્સમાં શુભાંશુ શુક્લા વિશે વાત કરેલી છે, જે અમેરિકાની મદદથી સ્પેસમાં ગયા, ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન સુધી પહોંચ્યા. તો દોસ્તો, 2020 પછીના સમયમાં કાંઈક ને કાંઈક આપણને એવું જોવા મળે છે કે ભારત અને અમેરિકાની વચ્ચેના સ્પેસના સંબંધો કંઈક નવી દિશામાં જઈ રહ્યા છે. મેઇન્સમાં પણ આવા સવાલો આવી શકે. અહીંયા પ્રિલિમ્સના દૃષ્ટિકોણથી ધ્યાને રાખો કે બ્લુબર્ડ સેટેલાઇટ નામનો ઉપગ્રહ 2025ના જ વર્ષમાં ભારત લોન્ચ કરશે.
આ ઉપગ્રહ ભારતનો નથી, અમેરિકાની એક કંપની છે AST સ્પેસ મોબાઈલ. ફરીથી અમેરિકાની કંપની છે AST સ્પેસ મોબાઈલ, એનો આ ઉપગ્રહ છે. આ ઉપગ્રહ ખૂબ વજનદાર છે, નાનો ઉપગ્રહ નથી. અલગ અલગ સ્ત્રોતમાં એનું વજન આપણને અલગ અલગ મળે છે. દાખલા તરીકે કેટલાક સ્ત્રોતમાં લખ્યું છે કે 6 ટન વજન ધરાવે છે, એટલે કે 6000 kg. અન્ય એક સ્ત્રોતમાં મને 6500 kg સુધીનો જવાબ પણ મળ્યો છે, એટલે કે 6.5 ટન સુધીનો. એટલે મિનિમમ તમે 6 ટન એટલે 6000 કિલોગ્રામ વજન ધરાવે છે એવો આ સેટેલાઇટ છે, એવું આપણે ધ્યાને રાખીએ. આ અત્યારે લોન્ચ નથી થયો, આ 3-4 મહિના પછી એટલે કે 2025ના અંતિમ ભાગમાં લોન્ચ થશે. અને બીજી એક ખાસ વાત, જનરલી મોટા ઉપગ્રહો જે હોય એ કોમ્યુનિકેશન સેટેલાઇટ્સ તરીકે વર્તતા હોય, એટલે કે માહિતીઓનું આદાન પ્રદાન કરતા હોય. ઓકે, આવા સેટેલાઇટને પૃથ્વીની સપાટીથી 35,786 જેટલા કિલોમીટરના અંતરે વિષુવવૃત્તને સમાંતર કક્ષાઓમાં સ્થાપિત કરવામાં આવતા હોય. પણ અહીંયા એક ધ્યાન રાખવા જેવો મુદ્દો એ છે, બરાબર, કે આ સેટેલાઇટ છે એ નિમ્ન ભૂકક્ષામાં સ્થાપિત થશે. નિમ્ન ભૂકક્ષામાં સ્થાપિત થશે એટલે આ બાબત એકદમ મહત્વની છે. લો અર્થ ઓર્બિટમાં આ સેટેલાઇટને મૂકવામાં આવશે, તેને જીઓ સિંક્રોનસ ઓર્બિટમાં મૂકવામાં નહીં આવે, વિષુવવૃત્તને સમાંતર કક્ષામાં મૂકવામાં નહીં આવે, લો અર્થ ઓર્બિટમાં મૂકવામાં આવશે. એક્ઝેક્ટલી કિલોમીટર હજુ ડિસાઇડ નથી થયેલા, બરાબર, કે ભાઈ 500, 600, 700, 800 કઈ જગ્યાએ મુકાશે, પણ કક્ષા અત્યારથી ફિક્સ છે. હવે જો 6000 કિલોગ્રામ જેટલું વજન, 6 ટન વર્ગનો જો કોઈ ઉપગ્રહ હોય તો તેને લોન્ચ કરવા માટે PSLV ન ચાલે. લાસ્ટ ટાઈમ આપણે ભણ્યા GSLV Mach 2 એ પણ ન ચાલે. એમાં બાહુબલી જોઈએ. બાહુબલી તરીકે ઓળખાતું જે લોન્ચર છે LVM3 લોન્ચ વ્હીકલ Mach 3, ભારતનું સૌથી વધુ તાકાત ધરાવતું આ લોન્ચર છે, LVM3 વડે લોન્ચ કરાશે. આ જે સેટેલાઇટ છે મોબાઈલ ફોન સાથે ડાયરેક્ટ જ કોન્ટેક્ટ કરશે, એટલે ટાવર્સની જરૂર નહીં પડે. સેટેલાઇટ જ પોતે જ શું કરશે, મોબાઈલ ફોનની સાથે મેક્સિમમ કમ્યુનિકેશન કરશે. તો બ્લુબર્ડ સેટેલાઇટ ઉપર સવાલ આવે, દેશ પૂછાય, કંપની પૂછાય, કોણ લોન્ચ કરશે, આ બધી વિગતો તમારે ધ્યાને રાખવી પડે. આગળનો મુદ્દો જોઈએ દોસ્તો, એ છે અપના ઘર પહેલ. ભારત સરકારના એક મંત્રાલયે તાજેતરમાં જ આ પહેલ વિશેની માહિતી આપી છે. તો પહેલા તો જુઓ, પહેલ ઉપરથી સવાલ પૂછાય કે ભાઈ આ કોઈ પણ સરકારની યોજના હોય, કોઈ નવો કાર્યક્રમ હોય, કોઈ નવું પગલું હોય, તો એક એનો લાભાર્થી વર્ગ કોણ છે એ ખાસ ખબર હોવી જોઈએ, કે પર્ટિક્યુલરલી આ કયા વર્ગ સાથે સંબંધ ધરાવે છે, કયા વર્ગને સુવિધા આપવા માટે કે એને લાભ આપવા માટે આ પહેલ છે. એટલે એક પ્રશ્નનો એંગલ એ બને છે. બીજો એંગલ ખાસ એ બને કે કયા મંત્રાલય દ્વારા આ પહેલ શરૂ કરવામાં આવેલી છે, ત્યાંથી સવાલ આવી શકે. હવે જુઓ, જુલાઈ 25ના આંકડાઓને ધ્યાનમાં રાખીને ઓગસ્ટ મહિનામાં આપણા પાસે આ પહેલ વિશેની માહિતી આવે છે. ઓકે, તો હવે નામ પહેલા જુઓ, અપના ઘર. તો આ નામ જોઈને આપણના મનમાં તરત એવો તર્ક આવશે કે કદાચ આ એવા લોકો માટે ઘર બનાવી આપવાની પહેલ હશે જેમની પાસે પોતાનું ઘર નહીં હોય, અથવા ઝૂંપડપટ્ટીમાં લોકો રહેતા હશે. તો આવો તર્ક કામ નહીં લાગે. આ પહેલ છે દોસ્તો એ ટ્રક ડ્રાઈવર્સ લોકો સાથે સંકળાયેલી છે. ટ્રક ડ્રાઈવર્સ લોકો દેશની ઇકોનોમીમાં બહુ મોટો ફાળો આપે છે, એ અર્થવ્યવસ્થાના પૈડાઓ છે દોસ્તો. કારણ કે ઘણી બધી વસ્તુઓ એવી હોય છે, ઘણી બધી પ્રોડક્ટ્સ એવી હોય છે કે જે એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં ખૂબ દૂર સુધી જતી હોય. એ બધું સ્પેશિયલી ટ્રક ડ્રાઈવર્સ લોકોની મહેનતના લીધે ટ્રાન્સપોર્ટેશનનું કામ આગળ વધે છે. હવે આવા ટ્રક ડ્રાઈવર્સ લોકો પોતે પોતાના ઘરથી ખૂબ દૂર રહેતા હોય, લાંબો સમય સુધી દૂર રહેતા હોય, અને એમની રહેવાની પરિસ્થિતિ પણ ઘણી બધી એમ કહી શકાય કે આર્થિક રીતે ન પરવડતું હોવાને લીધે થોડી ખરાબ પણ હોય. કારણ કે એ લોકોને હાઈવે ઉપરની હોટલોમાં રૂમ બુક કરાવીને રહેવું કે સારી હોટલોમાં જમવું ને એ બધું કંઈ આર્થિક રીતે પરવડતું ન હોય. એટલા માટે એમણે લિમિટેડ રિસોર્સ સાથે પોતાનું કામ કરવાનું હોય. સરકારે શું નક્કી કર્યું કે ભાઈ આ પ્રકારે ટ્રક ડ્રાઈવર્સ લોકોને હાઈવે અથવા એની નજીકના વિસ્તારોમાં આપણે એવા આઉટલેટ્સ આપીએ કે જે આર્થિક રીતે એમને પરવડે પણ ખરા, ત્યાં એમને રસોઈ સારી મળે, આરામની સુવિધા મળે, સ્વચ્છતા મળે, સુરક્ષા મળે. આવા પ્લેસીસ આપણે બનાવી આપીએ. એટલા માટે ભારત સરકારનું એક મંત્રાલય છે, પેટ્રોલિયમ અને કુદરતી વાયુ મંત્રાલય. હવે પાછા અહીંયા તે લોચો ન લાગે ખાસ જોજો. તમને એમ ન થવું જોઈએ કે સર આ હાઈવેનો મુદ્દો છે તો નેશનલ હાઈવે માટેનું જે માર્ગનું મંત્રાલય છે એને આ બનાવ્યું. નહીં,
આ મંત્રાલય ખાસ ધ્યાન રાખવાનું છે. પેટ્રોલિયમ અને નેચરલ ગેસ મિનિસ્ટ્રી છે એના દ્વારા આ પહેલ લોન્ચ કરવામાં આવેલી છે. મંત્રાલય પૂછી શકાય, ટ્રક ડ્રાઈવર્સ વિશે પૂછી શકાય. બાકીના આંકડાઓ તમારે યાદ રાખવાના નથી કે ભાઈ અત્યારે દેશમાં 368 એવા યુનિટ બનાવવામાં આવ્યા છે ને 4611 બેડ છે. ઠીક છે, એ બધી ઇન્ફોર્મેશન પરીક્ષા માટે એટલી ઉપયોગી નહીં થાય. બે એંગલમાં અહીંયાથી આપણને ધ્યાન રાખવું પડશે. બીજું, આ અપના ઘર નામની એક મોબાઈલ એપ્લિકેશન સરકારે લોન્ચ કરી છે. તો ટ્રક ડ્રાઈવર લોકો એને ઇન્સ્ટોલ કર્યા પછી પોતાની જર્ની દરમિયાન લોકેશન શોધી શકે કે ભાઈ સ્પેશિયલી અપના ઘર અંતર્ગત કઈ જગ્યાઓ ફાળવવામાં આવેલી છે, તો એ કેટલા કિલોમીટર દૂર છે, તો એ બધી જ માહિતી એમને આ મોબાઈલ એપથી મળવા પાત્ર થશે. તો હવે અહીંયા મોબાઈલ એપનો યુઝ પણ આવે છે. રોલ ઓફ આઈસીટી મોબાઈલ એપ્લિકેશન, ઇન્ટરનેટની મદદથી તમે બીજા ઘણા બધા કાર્યો કરી શકો છો. વન ઓફ ધેમ એ આ કાર્ય પણ તમે જોડી શકો છો. એટલે આ એંગલ મેં તમને આપ્યો, એ મેઇન્સ અને નિબંધ માટેનો પણ આપ્યો. તો આટલા ફેક્ટ્સ આપણે ધ્યાને રાખીએ. ત્યારબાદ તાજેતરમાં જ કેન્દ્ર સરકારના મત્સ્ય અને પશુપાલન મંત્રીએ એક જાહેરાત કરી છે કે માછલીઓના ઉત્પાદનમાં વિશ્વમાં ભારત બીજા નંબરના સ્થાન ઉપર પહોંચી ગયું છે. અગાઉ ભારત ત્રીજા નંબરના સ્થાન ઉપર હતું, પણ મત્સ્ય ઉત્પાદનમાં સરકારની નીતિઓ અને સરકારનું સમર્થન વધારે માત્રામાં મળવાને લીધે છેલ્લા કેટલાક વર્ષોમાં અને એકાદ દાયકામાં બહુ મોટો ફેરફાર થયો છે. અને એના લીધે આજે ઇન્ડિયા ચાઇના પછી બીજા નંબર ઉપર છે માછલીઓના ઉત્પાદનમાં. તો એકાદ દાયકાની અંદર માછલીના ઉત્પાદનની ટકાવારીમાં જે ફેરફાર આપણને અત્યારે સરકારે આપ્યો છે, 103% ફેરફાર આપ્યો છે. એટલે 103% ફેરફાર સાથે ભારત માછલીના ઉત્પાદનમાં અગ્રેસર છે. માછલીના ઉત્પાદનમાં વિશ્વમાં બીજા નંબરના સ્થાન ઉપર ભારત પહોંચ્યું છે. તો આ વાત કેન્દ્ર સરકારના મંત્રીએ આપી છે, એટલે ખાસ ધ્યાન તમારે રાખવું પડશે. 2013-14 અને સાપેક્ષે 2024-25 ની અંદરનું મત્સ્ય ઉત્પાદન જોઈએ દોસ્તો, તો 103% વધારો આપણને જોવા મળે છે. પહેલા ચીન, ઇન્ડોનેશિયા અને ત્રીજા નંબરે ભારત આવતું, અને એની જગ્યાએ અત્યારે ચાઇના પછી ભારત બીજા નંબર ઉપર પહોંચી ગયું છે. ભારતમાં 9 જેટલા રાજ્યો તો દરિયા કિનારો ધરાવે જ છે. ભારતમાં સૌથી વધુ માછલી અત્યારે આંધ્રપ્રદેશ રાજ્ય ઉત્પન્ન કરે છે. ત્યારબાદ પશ્ચિમ બંગાળ આવશે અને ધેન આફ્ટર ગુજરાત ત્રીજા નંબર ઉપર આવશે. તો મેં તમને ભારતના રાજ્યો વિશે પણ વાત કરી. હવે જ્યારે માછલી ઉત્પાદનની વાત હોય દોસ્તો, તો ખાસ ધ્યાન રાખજો, માછલી ઉત્પાદનના ક્ષેત્રમાં ક્રાંતિકારી ધરખમ ફેરફારો જો આપણે કરવાના હોય તો એના માટે એક શબ્દ વાપરવામાં આવતો હોય છે, એ છે નીલી ક્રાંતિ, એટલે કે બ્લુ રેવોલ્યુશન. તો નીલી ક્રાંતિ શબ્દ પણ તમારે ધ્યાને રાખવો. નીલી ક્રાંતિ, બ્લુ રેવોલ્યુશનનો જે સંબંધ છે એ મત્સ્ય ઉત્પાદન સાથે જોડાયેલું છે. આ બાબત ખાસ ધ્યાને રાખવી. ઘણી બધી વખત પરીક્ષામાં પૂછાતું હોય છે. ઘણીવાર આપણને કહે ને કે ભાઈ શ્વેત ક્રાંતિ, ગોળ ક્રાંતિ, રજત ક્રાંતિ કોની સાથે સંકળાયેલી છે. અગાઉના લેક્ચર્સમાં મેં ડિટેલમાં બધી વાત કરેલી છે. નીલી ક્રાંતિ માછલીના ઉત્પાદન સાથે સંકળાયેલી છે. આ વાતને ખાસ ધ્યાન રાખજો. માછલી ઉત્પાદનની જ્યારે પણ આપણે વાત કરતા હોય ત્યારે આપણને કેન્દ્ર સરકારની એક યોજના અચૂકપણે ધ્યાનમાં આવવી જોઈએ. એ છે પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજના. પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજનામાં માછલીના ઉત્પાદન સાથે સંકળાયેલી વિવિધ 29 જેટલી પ્રવૃત્તિઓનો સમાવેશ કરવામાં આવેલો છે, જેને સરકાર પ્રોત્સાહન આપે છે. માછીમારોને બોટ ખરીદવા માટે, સારી કક્ષાની માછલીની જાળો ખરીદવા માટે સરકાર પૈસા આપે છે. આ ઉપરાંત માછલીનો વિસ્તાર વધારે કઈ જગ્યાએ હશે એ જાણવા માટે સેટેલાઇટ આધારિત ડેટાનો ઉપયોગ થઈ શકે એવા ડિજિટલ સાધનો, બરાબર, ડિજિટલ સાધનો ખરીદવા માટે પણ સરકાર તેમને લોન આપે છે, સબસિડી આપે છે. આ ઉપરાંત માછલી પકડ્યા બાદ માછલીને લાંબો સમય સુધી સાચવી રખાય, જે બગડી ન જાય, એટલે પોસ્ટ હાર્વેસ્ટિંગ એક્ટિવિટીઝ જેને કહી શકાય, એના માટે ફ્રીઝર અને કુલિંગ સિસ્ટમ માટે પણ સરકાર પૈસા રોકે છે. આ બધું કામ કરે છે. ઇઝીલી ટ્રાન્સપોર્ટેશન અવેલેબલ થાય, આના માટે પણ સરકાર સ્પેશિયલી ધ્યાન આપે છે. એટલે એ બધી જે પ્રવૃત્તિઓ છે દોસ્તો, એ બધી પ્રવૃત્તિઓ આ યોજનામાં આવશે, પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજના. હવે આમાંથી સવાલો પૂછાય તો ખાસ ધ્યાન રાખજો. એનો સમયગાળો 2020-21 થી આ શરૂ થઈ 2024-25 સુધી 5 વર્ષના સમયગાળા સાથે આ યોજના આપણને જોવા મળે છે. આ યોજનાનો લક્ષ્યાંક છે મિત્રો કે ભાઈ દર વર્ષે ભારત 22 મિલિયન મેટ્રિક ટન જેટલું ઉત્પાદન કરતું થાય.
22 મિલિયન મેટ્રિક ટન, એને 220 લાખ મેટ્રિક ટન પણ કહી શકાય. એના લીધે દેશની આવકમાં 1 લાખ કરોડ રૂપિયાની આવક હોવી જોઈએ આપણી. બરાબર, માછલીનું વેચાણ કરવાથી દેશમાં 1 લાખ કરોડ રૂપિયા દર વર્ષે આવવા જોઈએ. આ પ્રકારની સ્થિતિ આપણે 5 વર્ષમાં પેદા કરવાની છે. મત્સ્ય ક્ષેત્ર 55 લાખ રોજગારી આપે છે. તમે આ આંકડો અંદાજ લગાડો. 55 લાખ લોકો ડાયરેક્ટ ઓર ઇનડાયરેક્ટ માછલીના ક્ષેત્ર સાથે રોજગારીની પ્રવૃત્તિમાં જોડાયેલા છે. આ ફેક્ટ આપણે ખાસ ધ્યાન રાખીએ. મત્સ્ય સંપદા યોજનાનો એક લક્ષ્યાંક એ પણ છે કે પોસ્ટ હાર્વેસ્ટિંગ જે નુકસાન અત્યારના ધોરણે 20 થી 25% થતું હતું એને આપણે 10% સુધી નીચું લઈ જવાનું છે. તો યોજનાઓ 3-4 વિધાનોમાં પૂછાતી હોય છે. તો મત્સ્ય સંપદા યોજના સમયગાળો 20 થી 21 થી શરૂ થઈને 24-25 સુધીનો છે. બરાબર, આના માટે સરકારનો ટાર્ગેટ છે 220 લાખ મેટ્રિક ટન જેટલું માછલીનું ઉત્પાદન વધારવું. દેશની આવક દર વર્ષે 1 લાખ કરોડ રૂપિયા સુધી લઈ જાય એટલું આપણે એનું ઉત્પાદન કરીને વેચાણ કરવાનું છે. 55 લાખ રોજગારો. બરાબર, અને પોસ્ટ હાર્વેસ્ટિંગ નુકસાન છે 10% સુધી લઈ આવવાનું છે. તો જો દોસ્તો ખાસ ધ્યાન રાખજો, માછલીના ઉત્પાદનમાં ભારત વિશ્વમાં બીજા સ્થાને પહોંચ્યું છે આફ્ટર ચાઇના, અને સમગ્ર ભારતની અંદર સૌથી પહેલું રાજ્ય આંધ્રપ્રદેશ છે. ગુજરાતનો નંબર 3જા સ્થાન ઉપર છે. એટલા ફેક્ટ્સ તમે ખાસ ધ્યાન રાખો. આવતીકાલે ફરીથી મળીશું નવા ટોપિક્સ, નવા મુદ્દાઓ સાથે. બધી જ વસ્તુઓનું રીડિંગ કરતા રહેજો અને રિવિઝન ખાસ કરતા રહેજો. પાસ થવા માટે રીડિંગ જેટલું કરો છો એનું રિવિઝન થવું બહુ જરૂરી છે. રિવિઝન વગર રિઝલ્ટ શક્ય નથી. સહેલી વસ્તુ પણ રિવિઝનના અભાવે તમને ભૂલાઈ જશે અને અઘરી વસ્તુઓ પણ રિવિઝન કરતા રહેવાથી આવડી જશે. ખૂબ મહેનત કરો, આવનારી પરીક્ષાઓમાં સફળતા પ્રાપ્ત કરો એ માટેની શુભકામનાઓ. મળતા રહેશું. જય હિન્દ, જય ભારત.